આ શુભ પ્રસંગે સર્વેને શુભકામનાઓ પાઠવું છું। આપના દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર આપના અનેક વીર સપૂતો સહિત રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્મરણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ। તેમજ મા ભૂમિની રક્ષા કાર્ય શહીદી હોનારા અનેક વીર શહીદો અને રાષ્ટ્ર સપૂતોના જીવનમાંથી પ્રેરણા લઈ મહામૂલી આઝાદીનું આપણે સૌ જતન કરીએ। ભાઈઓ બહેનો, આજનો દિવસ સમગ્ર દેશવાસીઓ સહિત વિદેશમાં રહેતા તમામ ભારતીયો માટે અત્યંત ગૌરવપૂર્ણ દિવસ છે। આજના પાવન દિવસે આપણે આપણું બંધારણ અમલી બનાવીને લોકતાંત્રિક ગણરાજ્યનો સ્વીકાર કર્યો હતો। આપણા લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીના શક્તિશાળી નેતૃત્વના પરિણામે આજે વિશ્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે અને આપણો દેશ વિશ્વની મહાસત્તા તરીકે ઉભરી રહ્યો છે। વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આપણો દેશ અનેક કીર્તિમાનો સ્થાપી સ્વરાજ્યથી સુરાજ્યની દિશામાં દૃઢતાપૂર્વક ડગ મારી રહ્યો છે।